મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું બટાકા વડા। તો મેં 3 બટાકા લીધા અને એને બાફી દીધા અને એની છાલ ઉતારી અને ઠંડા થયા પછી મેં એને ભાગી નાખ્યા। હવે મેં 3 બટાકાને સરસ ભાગી દીધા। પછી મેં ખલ લીધો અને ખલમાં મેં 3 થી 4 મરચાં કાપ્યા અને એક અડધો આદુનો કટકો પણ અંદર ઉમેર્યો। 1 ચમચી મેં આખા ધાણા લીધા, એને પણ મેં બધું થઈને અચકચરું વાટી લીધું। કઢાઈ લીધી, કઢાઈમાં મેં તેલ એડ કર્યું અને થોડી રાઈ અને હિંગ એડ કરી અને મીઠા લીમડાના પાન એડ કર્યા અને જે પેસ્ટ બનાવી હતી એને પણ એડ કરી અને એને મેં ધીમા ધીમા તાપે થવા દીધી। પછી અડધી ચમચી મેં હળદર એડ કરી અને બધું મિક્સ કરી નાખ્યું। પછી બાફેલા બટાકા એડ કર્યા। હવે મેં એને ઉપર નીચે કરી અને બધું જ મિક્સ કરી નાખ્યું। પછી મેં ધાણા જીરું એડ કર્યું અને મરચું એડ કર્યું। પછી મીઠું એડ કર્યું। પછી મેં બધું જ મિક્સ કરી નાખ્યું। ગેસ આપણે ધીમો ધીમો રાખવાનો અને એને બધું મિક્સ કરી જવાનું। પછી બધું જ મિક્સ થઈ ગયું પછી મેં થોડું ગરમ મસાલો એમાં એડ કર્યો, એને પણ મિક્સ કરી નાખ્યું અને લીલા ધાણા એડ કર્યા। બધું મિક્સ કરી નાખ્યું અને એને ઠંડુ પાડ્યું મેં। એ ઠંડુ થાય ત્યાર ઘડી આપણે હવે એને ચણાના લોટનું બેટર બનાવવાનું। લગભગ મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો અને એમાં અડધી ચમચી જેટલું હળદર એડ કરી અને મરચું એડ કર્યું અને મીઠું એડ કર્યું। હવે થોડું થોડું પાણી એમાં રેડે જઈ અને એને મિક્સ કર્યો લોટને। હવે બસ આ રીતનું આપણે એનું બેટર રાખવાનું। બેટર આપણું તૈયાર થઈ ગયું પછી એક સાઈડ કરી અને બટાકાનું જે બનાવ્યું હતું આપણે માવો એને જોયું તો ઠંડો થઈ ગયો હતો। પછી એના મેં નાના નાના બોલ બનાવ્યા। બસ આ રીતના આપણે બોલ બનાવવાના એના। પછી મેં બધા જ બોલ બનાવી દીધા। હવે મેં બેટરમાં થોડો સોડા એડ કર્યો અને થોડું તેલ એડ કર્યું ગરમ અને એનું મિક્સ કરી નાખ્યું એને। બસ આ રીતનું જ આપણે બેટર રાખવાનું એટલે આપણે સરસ બટાકા વડા બને આપણા। હવે બોલની અંદર એડ કરવાનું અને ચમચીથી પાડો કે હાથથી આપણે હવે તેલમાં પાડી લેવાના। એ બધા જ બોલ મેં અંદર તેલમાં પાડી લીધા। હવે એને થોડો થવા દેવાનું પછી એને ઉપર નીચે કરવાના અને એને ગેસ થોડું આપણે ધીમો રાખવાનું અને થોડા ધીમા તાપે એને થવા દેવાનું। હવે સરસ બટાકા વડા બની ગયા પછી મેં એક વાસણમાં કાઢી દીધા। એમ કરીને બધા જ બટાકા વડા બનાવી દીધા। હવે હું તમને એક બટાકાને વડાને કાપીને બતાવીશ કે કેટલા સરસ બન્યા છે। તો સરસ એને બસ આ રીતની લેયર આપણે ઉપર રાખવાની ચણાના લોટની અને આ રીતે જ બનાવવાના। એ બટાકા વડા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને જોડે લીલા મરચાં હોય એટલે સરસ લાગે છે। આવજો।